સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 3 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મળેલી માહિતીના આધારે નીટ પરીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ દરમિયાન નાયબ અધિક્ષકના વાહનમાં ₹7 લાખ રોકડ મળી આવી હતી। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 3 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના પરશુરામ રોય, ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 26 વિદ્યાર્થીઓના કિસ્સામાં 12 વિદ્યાર્થીઓના નામની યાદી બહાર આવી છે। વિદ્યાર્થીઓએ પરશુરામ રોય, તુષાર ભટ્ટને ₹2,82,00,000ના ચેકની લેવડ દેવડ જાહેર કરી। ગોધરામાં નીટની પરીક્ષામાં 26માંથી 12 વિદ્યાર્થીઓની યાદીમાં ગોધરાની જલારામ સ્કૂલ અને થર્મલમાં જલારામ સ્કૂલમાં પરીક્ષા આપવામાં આવી રહી હતી। 5 મેના રોજ પંચમહાલ કલેક્ટરે દરોડો પાડી ₹7 લાખ રોકડા અને એક કાર જપ્ત કરી હતી। 12 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓએ 2023માં બરોડાના પરશુરામ રોયની રોય ઓવરસીઝ કંપનીના બેંક ખાતામાં ₹66 લાખ રોકડા જમા કરાવ્યા હતા। આ બાબતની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે એનટીએ અને સરકારને પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો। एनटीए के नीट का घोटाला जो अभी अभी सामने आया है, उसमें गुजरात का गोधरा एक बहुत बड़ा एपिक सेंटर है, जिसमें गोधरा जलाराम इंटरनेशनल स्कूल के 5 कर्मचारियों का नाम बाहर आया है। गोधरा डीएसपी हिमांशु सोलंकी ने इस मामले में जलाराम इंटरनेशनल स्कूल के तुषार भट्ट, परसोत्तम रॉय जो कि बड़ौदा एक कोचिंग सेंटर के कर्मचारी है, और जलाराम इंटरनेशनल स्कूल के प्रिंसिपल परसोत्तम शर्मा, आरिफ वोरा जो गोधरा के निवासी है, फिर आनंद विभोर जो कि बिहार के हैं, इन 5 को गिरफ्तार किया है और अभी इन्वेस्टिगेशन चल रहा है। परत दर परत हर नए खुलासे हो रहे हैं। अभी तक गोधरा पुलिस ने इस मामले में 2,30,00,000 के चेक बरामद किए हैं। इसके अलावा 7 लाख कैश भी बरामद की गई है और अन्य ब्लैंक चेक भी पुलिस को જલારામ ઇન્ટરનેશનલ વાલીઓ હવે પોતાના સંતાનોને અહીંથી પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે। રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંચાલિત સંસ્થાના બંને સ્વામીઓ તેમજ અન્ય એક મુખ્ય સંચાલક વ્યક્તિ સામે દુષ્કર્મ, ગર્ભપાત અને મદદગારી સહિતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ પોલીસ ફરિયાદમાં ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ રાજકોટની યુવતી સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ આચરી યુવતીને સગર્ભા બનાવ્યા બાદ તેમનો ગર્ભપાત કરાવ્યા હોવાનો અજીબ કિસ્સો સામે આવતા આ વિસ્તારની અંદર ખળબળાટ મચી ગયો હોવાનું સામે આવી રહ્યું છે। બંને સ્વામીઓ તેમજ મુખ્ય સંચાલક સહિત 3 વ્યક્તિઓ પોલીસ ફરિયાદ બાદ હાલ તો અહીંયાથી ભાગી છૂટવામાં સફળ થયા છે। ત્યારે અહીંયાથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ઘરે પરત લઈ જઈ રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। અને આ મામલે કોઈ પણ વ્યક્તિ મીડિયા સમક્ષ કોઈ જવાબ કે કોઈ પણ પ્રકારનું કંઈક બોલવા તૈયાર નથી। આ શૈક્ષણિક સંસ્થાનું સંચાલન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા 2 સંતો કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે। આ સંસ્થાની અંદર આવેલી એક યુવતી સાથે સંસ્થાના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નનું નાટક કરી અને દીક્ષા અપાવવાનું કહી વારંવાર દુષ્કર્મ ગુજારીને યુવતીને સગર્ભા બનાવી હતી અને બાદમાં આ યુવતીનું ગર્ભપાત કરાવી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું। ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને તેમાં 2 સ્વામી અને 1 સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે, જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આમાં મુખ્ય આરોપી જે છે જેના વિરુદ્ધ 376 મુજબ ગુનો દાખલ થયેલ છે તેનું નામ છે ધર્મ સ્વરૂપદાસજી બાપુ અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે
મયુર કાસોદરિયા કરી, તે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના અને સંસ્થાના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ સહિતના સૌ કોઈ લોકો મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા કે કોઈ પણ માહિતી આપવા તૈયાર નથી અને મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. આ મામલે ટ્રસ્ટીઓ અને સંચાલકો તેઓ અજાણ હોય તેવું રટણ કરી છટકબારી બનાવી લીધી છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ આ પ્રકારનું કૃત્ય સામે આવતા ગ્રામજનોમાં અને આસપાસના પંથકના લોકોમાં રોષ અને સ્વામીની આ પ્રકારની ગંદી કામગીરીને લઈને ફિટકાર વરસી રહ્યું છે. પાવાગઢ આપવામાં આવ્યું હતું. પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ છે. ત્યારે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું, જેમાં ન્યાય નહીં મળે તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી જૈન સમાજે ઉચ્ચારી હતી. પાવાગઢમાં આ જે કૃત્ય થયું છે, અમારા જૈન શાસનના નેમિનાથ ભગવાનની મંદિરની મૂર્તિઓ ખંડિત કરી મંદિરને તોડી નાખવામાં આવ્યું છે, જે નર્ધન્ય કૃત્ય કહેવાય. આના માટે સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારા સમાજ, જૈન સમાજની લાગણી છે. અને આ લાગણી અમારી ઉપર સુધી પહોંચે અને અમારા ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી સુધી પહોંચે એવી અમારી જૈન સમાજ પાલનપુરની લાગણી છે. આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો હજી આગળ વધશે તો હજી પણ જો કંઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હજી અમે ઉગ્ર આંદોલન ગાંધી ચીડિયા માર્ગે કરીશું. અહીંયા ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાનું આવશે તો અમારા સાધુ સાધ્વી ભગવંત સાથે અમે અહીંયા ઉતરશું. જૈન સમાજની આસ્થાને છાશવારે ઠેસ પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકાર સત્વરે પગલાં ભરી ન્યાય નહીં આપે તો જૈન સમાજે સાધુ સાધ્વીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. તે સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે રોષની લાગણી ભભૂકી છે. જૂનાગઢના વૈષ્ણવોએ રોષભેર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક ફિલ્મને રિલીઝ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ કરી છે. અવારનવાર હિન્દુ દેવી દેવતાઓને નીચા દર્શાવતી ફિલ્મો બતાવી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. અગાઉ અનેક આવી ફિલ્મો આવી અને તેનો વિરોધ થયો હતો. હવે ફિલ્મ મહારાજને લઈ સમગ્ર રાજ્યભરમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. ફિલ્મ મહારાજમાં ભગવાન કૃષ્ણ વિશે અને રાધા વિશે અશ્લીલ હરકતો કરી દ્રશ્યો અને ચિત્રો તથા વાર્તા ઊભી કરવામાં આવી છે. તેના વિરોધમાં જૂનાગઢ દાની રાય મહારાજની હવેલી તથા અન્ય વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાજ ફિલ્મને રિલીઝ કરવા પર સરકાર દ્વારા તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ અંગે ધર્મ આચાર્ય દ્વારા જણાવાયું છે કે મહારાજ ફિલ્મ વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુને વિલીન બનાવવાની માનસિકતાથી બનાવી લાગણી દુભાવી છે. એક હિન્દુ ધર્મ અને તેના સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તેમજ સનાતન હિન્દુ ધર્મના આચાર્યો, ગુરુ સંતો, મહંતોનું પાત્ર દર્શાવીને સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. આ ફિલ્મ યુવા પેઢીને વૈદિક સનાતન હિન્દુ ધર્મ તરફ ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ છે. આ ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, વૈષ્ણવ સંપ્રદાય એમની વિરુદ્ધમાં મહારાજા મૂવી યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેની અંદર અભિનેતા આમિર ખાનના દીકરા જુનેદ ખાને અભિનય કર્યો છે, જેની અંદર હિન્દુ ધર્મના સંતોને વિલન તરીકે, ડાકુ તરીકે ચિતરવામાં આવ્યા છે. એમને કોઈ પણ પ્રકારના કેરેક્ટર વગરના ચિતરવામાં આવ્યા છે. આ ફિલ્મ સૌરભ શાહની નવલકથા ઉપર આધારિત છે, જે નવલકથા પાયાવિહોણા આક્ષેપો કરે છે. એટલે અમે સૌરભ શાહ, એના પ્રકાશન હાઉસ તેમજ એને સિવાય નવલકથા અને પિક્ચર અને તેમજ પિક્ચર બનાવનારા અને એમાં સહયોગ કરનારા દરેકની વિરુદ્ધ અમે ફરિયાદ કરી છે અને રજૂઆત કરી છે. અને આ પિક્ચરની ઉપર સંપૂર્ણ રૂપે, જેને બ્લેન્કેટ બેન કહેવાય, એ પ્રમાણેનો પ્રતિબંધ અમે માંગી રહ્યા છીએ. આ ફિલ્મ 150 વર્ષ પહેલાના કોર્ટ કેસ પર આધારિત છે અને તે સમયે અંગ્રેજોનું શાસન હતું. તેઓ હિન્દુ સમાજને તોડવા માંગતા હતા. ત્યારે 150 વર્ષ પછી કેસ દ્વારા હિન્દુ ધર્મનું અપમાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો આ ફિલ્મ રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. તે માટે જૂનાગઢ સ્થિત વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ પર ત્વરિત પ્રતિબંધ મૂકવામાં આવે.
આ માંગ સાથે 18 જૂન 2024ને મંગળવારના સવારના 11:30 વાગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 1000 લીટરના ટેન્કરમાંથી 500 લીટરથી વધુ દૂધની ચોરી કરી હોય તેટલું જ પાણી ભેળવવાનું કારસ્તાન કરતા 6 લોકોને ઝડપી પાડ્યા હતા. ખાદ્ય પદાર્થો, ચીજ વસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર, ઘી, મીઠાઈ અને દૂધમાં મોટા પાયે ભેળસેળના કારસ્તાનો અટકાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, જેને કારણે ભેળસેળ અટકાવવાનું નામ નથી લઈ રહી. જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલી સોરઠ હોટેલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરદસ્ત કારસ્તાન પકડી પાડી 6 શખ્સોની ધરપકડ કરી હતી. એલસીબી પીઆઈ વીવી ઓડેદરા અને પીએસઆઈ ડીજી બળવાએ મળેલી બાતમીના આધારે સોરઠ હોટેલના કમ્પાઉન્ડમાં દરોડો પાડતા 2 ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ચલાવતા 6 શખ્સો ઝડપાઈ ગયા હતા, જેમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હીરા ગોવિંદભાઈ કલોત્રા, અર્જુન રમેશભાઈ ભારાઈ, જોશીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલોત્રા, જેતપુરના પીઠડિયા ટોલ નાકે રહેતા ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના બલિરામ લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે. સ્થળ પરથી એલસીબીએ 11,925 અને 16,820 લીટર દૂધ ભરેલા 2 ટેન્કરો, 500 લીટર દૂધ ભરેલી બોલેરો પિકઅપ વાન, 7 મોબાઈલ ફોન, 4 પ્લાસ્ટિકના ટાંકા અને 2 ઇલેક્ટ્રોનિક મોટર અન્ય સાધનો મળી કુલ 24,43,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જુનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે. એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા, પીએસઆઈ શ્રી બળવા તેમજ તેમના સ્ટાફે સદરૂપ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા પરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે. એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર તરીકે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાલુ ઉર્ફે ઘેલિયો પરબતભાઈ કોડિયારનું નામ ખુલ્યું છે, જે હાજર મળ્યો નથી. પ્રાથમિક તપાસમાં દૂધના બંને ટેન્કરો સુરેન્દ્રનગરથી જૂનાગઢ તરફ જઈ રહ્યાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ 10,000 લીટરના એક ટેન્કરમાંથી 500 લીટરથી વધુ દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી ભેળવતા હોવાની કબૂલાત આપી છે. છેલ્લા પખવાડિયાથી આ કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી છે. સોરઠ હોટેલના કમ્પાઉન્ડ પહેલા આરોપીઓ બીજી કોઈ જગ્યાએ આ રીતે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવતા હતા, કેમ કે તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ખરેખર આરોપીઓ કેટલા સમયથી આ કારસ્તાન કરતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. યુપીના બંને શખ્સો ટેન્કરના ડ્રાઈવર છે. આરોપી ભીખુએ સોરઠ હોટેલ ભાડે રાખી હતી, જેમાં તે આરોપીઓને ટેન્કરમાંથી દૂધની ચોરી અને ભેળસેળ માટે જગ્યા પૂરી પાડતો હતો. અન્ય આરોપીઓ બોલેરો વગેરેના ડ્રાઈવરો છે. જેતપુર તાલુકા પોલીસ મથકમાં ચોરી, ચીટિંગ અને ભેળસેળ સહિતના કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ટેન્કરોમાંથી ટાંકીઓમાં દૂધ ભરવા માટે આરોપીઓ ઇલેક્ટ્રોનિક મોટરનો ઉપયોગ કરતા હતા. ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને એલસીબીએ સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ. મેમણ મુસાફરખાના પાસે આવેલા RHK પેટ્રોલ પંપ પર રાત્રિ દરમિયાન છરીની અણીએ રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી, જેમાં પોલીસે બનાવને અંજામ આપનાર સિતારા ચોકના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. ભુજના ભીડનાકા પાસે આવેલા પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવનારા ઈસમોને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજીને તેની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. આ અંગેની વિગતો મુજબ ભીડનાકા પાસે મેમણ મુસાફર ખાનાની બાજુમાં આવેલ રામજી હેમરાજ કાનજી પેટ્રોલ પંપમાં બનાવ બન્યો હતો. કેશર સાલેમ અહમદ દાઉદ સમા ઓફિસમાં દિવસભરના હિસાબ કિતાબના બિલ બનાવતા હતા. એ દરમિયાન સિતારા ચોકમાં રહેતા મૂળ
વરનોરાના અલ્તાફ ઉર્ફે પંચર, ઓસમાન પટેલ અને રિયાઝ ભચુ મમન આવ્યા હતા અને પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરવાનું કામ કરતા પરવેઝ સુલેમાન જુણેજા પાસે રૂપિયા 5,000 માંગ્યા હતા. પરવેઝે રૂપિયા ન હોવાનું કહેતા બંને જણા ફરિયાદી પાસે આવ્યા હતા. ત્યારે ફરિયાદીએ રૂપિયા નહીં આપવાનું કહ્યું હતું. ત્યારે રિયાઝે કમરમાંથી છરી કાઢી રૂપિયા ન આપે તો છરી મારી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન રિયાઝ પાસેથી છરી લઈને અલ્તાફ બહાર ગયો અને બહાર ઊભેલા સ્ટાફને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અલ્તાફે ટેબલનો ખાનું ખોલી તેમાં રહેલા પેટ્રોલ પંપના હિસાબના રોકડા 40,000 લઈ નાસી ગયો હતો. બનાવને પગલે તાત્કાલિક શેઠ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મોડી રાત્રે એ ડિવિઝન પોલીસ મથકે 2 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સ્થળ પર પોલીસની ટીમે પહોંચીને તપાસ હાથ ધરી હતી. બંને શખ્સોને રાઉન્ડ અપ કરી લેવાયા છે. ત્યાં પેટ્રોલ પંપના જેમના કર્મચારી છે એ કર્મચારી જ્યારે એમને ઓફિસમાં બેસીને કામ કરતા હતા ત્યારે 2 વ્યક્તિઓ આવે છે અને 2 વ્યક્તિઓ એમને સાથે આવીને જે એમની સાથે વાત કરતા હોય અને બધી રાતથી જે આવતા હતા પછી એમને ધમકાવીને અને છરી બતાવીને પૈસા જે લૂંટવાનું જે કૃત્ય કરે છે, જેમાં આ વ્યક્તિ પાસેથી જે ત્યાં કામ કરતા હતા એમના કર્મચારી આશરે 40,000 જેટલા જે છે પૈસા લૂંટીને એમને પાસેથી નીકળી જાય છે. જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું કે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. બંને આરોપીઓ પેટ્રોલ પંપ પર આવી કેશિયર તરીકે કામ કરતા ફરિયાદી સાલેમ અહમદ દાઉદ સમાને છરી બતાવી પ્રથમ 5,000ની માંગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓ ટેબલના ખાનામાંથી નોટોનું બંડલ લઈ ભાગી છૂટ્યા હતા. પેટ્રોલ પંપ પર લગાડેલ સીસીટીવીના આધારે એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે ભીમ 11થી ખેડૂતોએ ચોમાસુ પાકના વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા. ગત વર્ષે એક બાદ એક આકાશી આફતોને કરેલું ધોરાજીના ધરતીપુત્રએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું. આમ ખેડૂતોને બમણો ખર્ચ થયો. બીજી વખત કરેલા વાવેતર જ્યારે લણવાની અણી આવ્યો ત્યારે અતિવૃષ્ટિ તથા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને કપાસ, મગફળી, સોયાબીન સહિતના તમામ પાકોને નુકસાન થયું હતું. આમ ફરી શિયાળુ અને ચોમાસુ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને ગત આખું વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું વર્ષ સાબિત થયું હતું. આ વર્ષે ખેડૂતોએ ભીમ 11ના રોજ વાવડીના સુકન કર્યા છે. ભીમ 11 છે વાવણી શ્રી ગણેશ કરી અને સારો એવો વરસાદ થાય એવી પ્રાર્થના પણ કરી હતી. અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે. તો અત્યારે અમે આ ભીમ 11ના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધન ધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ. તો આ કારણે અમે ગયું વર્ષમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા, મગફળીના કર્યા હતા, એમાં ભયંકર નુકસાની આવી હતી. 3 વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું. ને આ વર્ષે તો હવે કુદરતની અપેક્ષા છે કે સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાનની કૃપા થાય અમારી ઉપર ખેડૂતોને. બાકી તો કોઈનું કામ નથી કે આમાં, આ તો કુદરત આધારિત છે બધું. ધોરાજીના ખેડૂતો આ વર્ષે કપાસ અને મગફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કપાસ અને મગફળીના પાકમાં ઘટાડો આવે એવી સ્થિતિ છે, કારણ કે ગયું આખું વર્ષ ખેડૂતોને કપાસ અને મગફળીના પૂરતા પોષણ સંભાવ ન મળ્યા હોવાના કારણે આ વર્ષે ખેડૂતો કપાસ અને મગફળીનું ઓછું વાવેતર કરશે. હાલ ધોરાજી પંથકમાં તુવેર અને સોયાબીન. જ્યારે વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થયા બાદ અસનાળ કોટન મંડળીના ભૂતપૂર્વ 2 સ્વર્ગસ્થ પ્રમુખોના તેલી ચિત્રોનું અનાવરણ અને નિવૃત્ત કર્મચારીનો વિદાય સમારોહ વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે તાલુકાના નેશ ગામના મંડળીમાં 14 વર્ષ સુધી સેવા આપનાર ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગીય હરિભાઈ મીઠાભાઈ પટેલ,
અને પારડી ઝાંકરી ગામના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી એવા મંડળીમાં 13 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે સેવા આપનાર ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગીય ભગુભાઈ ગોમાનભાઈ પટેલ વિમલનું તેલી ચિત્રનું અનાવરણ કરી રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે અંગ્રેજ શાસન સમયે ગુલામીમાં જીવતા તાલુકાના સહકારી માંધાતાઓએ સને 1924માં આ મંડળીની સ્થાપના કરી હતી. આજે મંડળી વટવૃક્ષ બની ખેડૂતોની સેવા કરી રહી છે. ત્યારે મંડળીના સ્થાપકો અને મંડળીના બંને ભૂતપૂર્વ સ્વર્ગસ્થ પ્રમુખોના ચરણમાં નતમસ્તકે વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી અનેક વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી મુકેશ પટેલ અને મંડળીના પ્રમુખ કિરીટ પટેલના વરદ હસ્તે બંને ભૂતપૂર્વ સ્વર્ગસ્થ પ્રમુખોના પરિવારજનોનું સન્માન કરાયું હતું. જ્યારે મંડળીમાં સતત 30 વર્ષ સુધી સેવા આપનાર આસિસ્ટન્ટ સેક્રેટરી એટલે કે કેશિયર રાકેશ પટેલ વય મર્યાદાથી નિવૃત્ત થતા તેમને વિદાય આપી તેમની પ્રામાણિક સેવાને બિરદાવી તેમનું પણ સન્માન કરી સ્મૃતિ ભેટ અને પ્રશંસાપત્ર અર્પણ કરાયું હતું. આજે અસ્નાન બુક કોટન મંદિરની જનરલ સભા અને જે સંસ્થા માટે જેમણે સેવા આપી એવા સ્વર્ગસ્થ ભગુભાઈ વિમલ, સ્વર્ગસ્થ હરિભાઈ પટેલનો આજે ટેલી ચિત્રનું અનાવરણ વિધિનો કાર્યક્રમ હતો અને સાથે સાથે મંદિરના સેક્રેટરી શ્રી રાકેશભાઈના વયવૃત્ત નિવૃત્તિના કાર્યક્રમની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં આ કોટન મંદિરના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ તાલુકાની હસનાટ કોટન મંદિર 1924માં જેની સ્થાપના થયેલી ને આ વર્ષે એના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. એ નિમિત્તે આજે 99મી વાર્ષિક સાધારણ સભા હતી ને તેની સાથે સાથે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈના સ્વહસ્તે ભગુભાઈ ગોમાનભાઈ પટેલ માજી મંત્રી અને શ્રી હરિભાઈ મીઠાભાઈ પટેલનું ટેલી ચિત્રનો અનાવરણ વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં પુરુષોત્તમ ફાર્મર્સના પ્રમુખ મનહરભાઈ પટેલ, શોષક કોટન પ્રમુખ અને સુમૂલ ડાયરેક્ટર જયેશ પટેલ, વસંતભાઈ પટેલ સહિત મંડળીના સમિતિના સભ્યો, મેનેજર મનીષભાઈ પટેલ, કર્મચારી ગણ તથા અન્ય સહકારી સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મંડળીના સભાસદો હાજર રહ્યા હતા. આદિવાસીની જમીન પચાવી પાડવા બાબતે એસપીને ફરિયાદ કરવામાં આવી હતી. ગામ લોકો વંશીબેનની વહારે આવ્યા હતા. ગામ લોકોએ ભેગા થઈને સેલવાસ એસડીપીઓને મળ્યા હતા. એસડીપીઓએ જ્યાં સુધી તપાસ ન થઈ જાય ત્યાં સુધી વંશીબેનને જમીનનો કબજો તેમજ ખેતી કરવા માટે છૂટ આપી છે. દાદરા નગર હવેલીના અથાલ બારીપાડામાં આદિવાસી પરિવારની જમીન છીનવી લઈ ઘર તોડી પાડવા અને જમીનમાંથી બેદખલ કરવાના સંદર્ભે હતાલ અને ખરડપાડાના ગ્રામજનોએ એસપી ઓફિસ પર જઈને લેખિત રજૂઆત કરી હતી. અથાલ બારીપાડાની ગરીબ આદિવાસી મહિલા વંશીબેન કિન્નરીની જમીન ગેર આદિવાસી વ્યક્તિ દ્વારા ગેરકાનૂની રીતે જબરજસ્તીથી છીનવી લઈ ઘર પણ તોડી પાડ્યું છે. વરસાદના સમયે જમીન છીનવી લઈ ઘર વિહોણા કરવાની જે ઘટના સામે આવી છે એના સંદર્ભે એસડીપીઓ દ્વારા નિષ્પક્ષ, તટસ્થ અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસિટી એક્ટ 1989 અને બીજા કાયદાઓ મુજબ ગરીબ આદિવાસીઓને રક્ષણ આપી ન્યાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. आमची जमीन आली कैशी मैं शहरी त्या आता साठी आता आला कैशी मैं शहरी तकलीफ केली ते आता साठी आखे काय माझी जागा साखर साठी आणखी कब्जा करून घेतली. जमीन તમને માપી આપેલી કે जमीन मापून दिली. जमीन मापली. आमच्या जमिनीच्या अख्खा आमच्या खात्यावर सापडा आखो सापडे आमच्या जमिनीचं ખાતાવાળી જમીન. हां त्यासाठी आखं काय माझी जग्या त्यासाठी आखो यानी तोडफोड કરી ને આખો તે તાર ફૂટે કરવું જોઈએ. નટુ આજે અમે આ બાઈના તકલીફના લીધે સેલવાસ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા, જ્યાં એસડીપીઓ શ્રીને મળ્યા. એમના આશ્વાસન હતા કે ત્યાં જે પણ શેઠજી દ્વારા આક્રમણ કાર્ય ચાલી રહ્યું છે તે તરત જ બંધ કરી દેવામાં આવશે અને બાઈનું જેવી રીતે પહેલેથી જે ખેત ચાલતું આવેલું
અને જેવી રીતે સ્થાપિત હતા એવી રીતે સ્થાપિત રહેશે જ્યાં સુધી માનનીય કલેક્ટરશ્રી અને સર્વે અને પોલીસ ડિપાર્ટમેન્ટની ઇન્કવાયરી પૂરી નહીં થઈ જાય ત્યાં સુધી એ લોકોને કોઈક ડિસ્ટર્બ નહીં કરશે એવા આશ્વાસન મળેલ છે, જેથી કરીને અમે જે પણ એના સાથે આવેલા એ બધા ઘરે જવાના નિર્ણય લીધેલા. આ સંદર્ભે દાદરા નગર હવેલી એસડીપીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. કલેક્ટર અને મામલતદાર દ્વારા આ મામલે જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી વંશીબેન આ જમીન પર કબજો કરી ખેતી કરવા માટેની છૂટ આપવામાં આવી હતી.